રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાયો। પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરિણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે। ગુજરાત રાજ્યપાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો। તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયતમાં કરતા રાજ્યપાલે વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલન સામે પ્રાકૃતિક ખેતી એક વિકલ્પ નહીં પણ આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું। પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરિણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, પંચાયત પ્રમુખ ભારતી પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલ, માસ્ટર ટ્રેનર, ખેડૂતો, કૃષિ સખી બહેનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। ઉમંગ રાવલ, પ્રાંતિજ।